ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. મિત્રો, જે આ વરસાદ છે ને, ઘર મૂકતો જ નથી. કાલ રાતે અહીંયા તો નથી પડ્યો, પણ કાલ રાતે ઘણી જગ્યાએ વરસાદ પડ્યો જોરદાર. અહીંયા અત્યારે જો હજી આ બાજુ આ બધો છે ને, આ દર વરસાદ જ છે. હજી આ બાજુ થોડુંક ખુલ્લું છે અને છાંટા આવે છે. હજી ધીમા ધીમા છાંટા ચાલુ થયા છે. રાતે વીજ બહુ થતી હતી, ગાજતો હતો ને વીજતો હતો ને એવો રીતે વરસાદ વરાતો હતો. અત્યારે જો આ બાજુ છે ને, આ બધો વરસાદ જ છે. આ બાજુ જરાક ખુલ્લું છે તો આવી જાય, જરાક વાર થાય વળી ફૂલ થઈ જાય બધો. અને અવારે તાણે શું કરવાનું હોય કંઈ ખબર નથી પડતી. હવે શિયાળો છે કે ચોમાસું છે કંઈ ખબર નથી પડતી. બાકી અવાર નાની દીદી ને ખેડૂની તો પથારી ફેરવી દીધી. ખેડૂને હેરાન કરી દીધા બધાને. આ બાજુ એટલો આમ છે, બાકી આ તો વરસાદ જ પડે છે. આજે આર્યો ની વરસાદ પડે છે. આ બાજુ આમ છે ને, ઓલા ઉર્જાના થાંભલા છે એ દેખાતા નથી, અહીંયા વરસાદ પડે છે. અહીંયા હજી ઓછો છે, હમણાં થોડીક વારમાં અહીંયા આવી જાય. જો આ બાજુ છે ને, આ બધો આદર જ છે. વર્તામ શિયાળો આવે કે નહીં, હવે ચોમાસું પાછું આવી ગયું એવું લાગે. હોય નકર માવઠાતા હોય આવા હોય માં હાવ ત્રીજે દીધા પૂરો આ ચાલુ જ્યાં હોય. માવઠા તો ઘણા થયા અને ઘણા શિયાળામાં માવઠા હોય. વળી એકાદો રહીએ, એકાદ થોડીક વારમાં રહી જાય. પણ આ તો 3-4 દિવસથી આમને કન્ટિન્યુ ચાલુ અને ચોમાસામાં ના આવે એવો વરસાદ વરસે. હાલો મિત્રો, આપણે આવી જઈએ નાસ્તો કરવા. નાસ્તામાં છે ને આજે જો રોટલી છે, દહીં છે, દહીંમાં છે ચટણી. સ્નેહ ઉઠી ગયો છે અને હવે છે ને થોડોક તડકો નીકળ્યો છે અત્યારે. જો હવે તડકો નીકળી જાય ને તો સારું, વરસાદ જાય તો. હવે સ્નેહ બ્રશ કરી એવો હે તો હાલ તારે ખાવું છે બા ભેગો ખાય એમ. તો આજે સવારમાં તો છાંટા, રાતે છાંટા આવતા હતા, સવારમાં છાંટા આવતા હતા. અત્યારે તડકો નીકળ્યો છે હવે. કશ ને હવે તડકો નીકળી જાય તો સારું. કા વરસાદ નકર હમણાં હેરાન કરી દીધો બધા. ચાલો આપણે એકવાર નાસ્તો કરી લઈ. રોટલી ને દહીં ને ચટણી ને. એ તારે હજી વાર છે કા? તો મિત્રો વાગી ગયા છે 10. અને જો આજે છે ને બનાવ્યો છે બાપા માટે થોડોક લાડવો. એવા મસ્ત મજાનો લાડવો બનાવ્યો છે. એ બાપા એક જ ખાય. આપણે કેમ કે મીઠું આપણે બહુ ભાવે નહીં, એને ભાવે એટલે એ એક ખાય. અને જો આજ છે ને નીકળ્યો છે તડકો. કેવો તડકો નીકળ્યો છે, મસ્ત મજાનો તડકો આજ નીકળ્યો છે ને. હમણાં તડકો હતો નહીં, તમે તડકા સામું જોવાતું નથી, એવો આંખ ઉઘડતી નથી એવું લાગે આમ તડકો છે. અને હવે જો આમનામ રહીએ ને વાતાવરણ તો કંઈક મજા આવે. બાકી છે ને હમણાં વરસાદે દીધું છે કાંઈ. જો આમ કંઈક તડકો નીકળે ને, જો બે દી તડકો છે પણ તમે એને તો બધું રેડી થઈ જાય ઘણું. તડકો વળી રાતે વરસાદ આવી જાય. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જો વાતાવરણમાં છે ને વાદળા પાછા બંધાય છે અટાણે. હવે નક્કી નહીં, બપોર પછી વળી પાછો ક્યાંક વરસાદ પડી જાય.
જો વળી જરાક વાર થાય તડકો નીકળે, જરાક વાર થાય પવન નીકળે અને ગરમી એ થાય. હવે આપણે આવી ગયા જમવા. સ્નેહે જમી લીધું? તો કેવાનું શાક બનાવ્યું છે જમવામાં? ઓ માજી, રીંગણા બટેકાનું શાક, રોટલા રોટલી બે છે અને છાશ. હાલો તો આમાં છે બટેકા, રીંગણાનું શાક, રોટલી છે, રોટલા છે અને જેને જે ખાવું હોય. તે શું ખાધું છે ને? રોટલો ખાધો કે રોટલી? એને ખાધા ઢેફલા. આજે ને આમાં બનાવ્યા છે ઢેફલા, લાડવા બનાવ્યા છે, લાડવા છે ઘઉંના લાડવા. તો હવે આપણે રીંગણા બટેકાનું શાક, રોટલી, રોટલા ખાઈ લઈ. જણાવજો તમને ગોળી દેવાની છે મારે હજી. અત્યારે નીકળો તડકો, તડકો અને છાંટા આવે. બોલો જુઓ, તડકો અને છાંટા આવે. વાદળા એવા ધોરા છે ને, ધોરા ધોરા, આમ આખું વળતી નથી, એટલું તેજ આવે વાદળાનું. મિત્રો વાગી ગયા છે 3:30 પોણા 4 જેવું થાય છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો સ્નેહ ચા પાણી પીએ છે, વાટકો ભરીને ચા પીએ. હમણાં પડી જાય ને, કુણીમાં લાગી જાય, એમ ન કરે. હાલો આપણે ચા પાણી પી લઈ. અને આ બાજુ જો ગુહા જેવા વાદળા નીકળે છે, ગુહા જેવા. હા, આ વાદળાનું તેજ એટલું બધું હોય ને, આખું નખું લે એવું તેજ લાગે તડકો આવે ને. સ્નેહ ચા બધાને પાઈ દે કાશ ને.